પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। 1 કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય લાગ્યો? જવાબ કીડીઓ થોડી સેકન્ડમાં જ આવી ગઈ। 2 પહેલા એક જ કીડી આવી કે કીડીઓનું જૂથ આવ્યું? જવાબ પહેલા એક જ કીડી આવી। 3 કીડીઓ ખોરાક સાથે શું કરતી હતી? જવાબ કીડીઓ ખોરાકની ચારે બાજુ એકઠી થઈ ખોરાકને મેળવતી હતી। 4 કીડીઓ ત્યાંથી ક્યાં જાય છે? જવાબ કીડીઓ ત્યાંથી પોતાના દર તરફ જાય છે। 5 શું તે હરોળમાં જાય છે? જવાબ હા, તે હરોળમાં જાય છે। 6 હવે કીડીઓ કેવી રીતે જાય છે? જવાબ કીડીઓ હવે પેન્સિલને ફરીને નવા રસ્તે જાય છે। 7 મનુષ્યો કૂતરાની આ સૂંઘવાની આવડતનો કોઈ ખાસ રીતે ઉપયોગ કરે છે? જવાબ પોલીસ ચોરને પકડવામાં કે બોમ્બ સ્ક્વોડ બોમ્બ શોધવા માટે કૂતરાની સૂંઘવાની આવડતનો ખાસ રીતે ઉપયોગ કરે છે। તમને તમારી સુગંધની ઇન્દ્રિય ક્યાં મદદરૂપ બને છે? થોડા ઉદાહરણ લખો, જેમ કે સુગંધથી ખોરાક સારો બન્યો છે કે ખરાબ બન્યો છે? જવાબ ફૂલની સુગંધ જાણવા માટે, અત્તર કે બોડી સ્પ્રેની સુગંધ જાણવા માટે વગેરે। 9 એવા પ્રાણીઓના નામ આપો જેને જોયા વગર તેની સુગંધથી તમે ઓળખી શકો? જવાબ ભેંસ, બકરી, ઘેટું, ગાય વગેરે। 10 એવી 5 વસ્તુઓના નામ લખો જેની સુગંધ તમને ગમે છે અને જેની સુગંધ તમને ગમતી નથી? જવાબ સુગંધ ગમે છે તેવી વસ્તુઓ: ફૂલ, અત્તર, સ્પ્રે, ગુલાબજળ, ચંદન, મીઠાઈ। સુગંધ ગમતી ન હોય તેવી વસ્તુઓ: મળ, કચરો, પ્રાણી, મૃતદેહ, ગટરનું પાણી, કેરોસીન, સડેલી વસ્તુઓ। ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો। 12 તમે મેળો, બસ, ટ્રેન વગેરે જેવી ભીડભાડવાળી જગ્યાઓએ કોઈ દુર્ગંધ અનુભવી છે? જવાબ હા, ભીડભાડવાળી જગ્યાએ લોકોના કપડામાંથી પરસેવાની દુર્ગંધ, મોજામાંથી પણ દુર્ગંધ આવે છે। 13 એવા પક્ષીનું નામ લખો જેને માણસની જેમ આગળની તરફ આંખ હોય છે? જવાબ ઘુવડ અને ચમડી। 14 એવા પક્ષીઓના નામ લખો જેને માથાની બાજુઓ પર આંખ હોય છે, તેમની આંખોનું કદ તેમના માથા કરતાં વધુ હોય છે? જવાબ ચકલી, કબૂતર, પોપટ, કાબર, હોલું, કાગડો, કોયલ, મોર વગેરે। મિત્રની પ્રવૃત્તિ ગરદન હલાવ્યા વગર જોઈ શકો છો? જવાબ હા, આંખની કીકીને એક બાજુ લઈ જઈને મિત્રની પ્રવૃત્તિ જોઈ શકાય છે। 16 હવે તમારા મિત્રની પ્રવૃત્તિ બંને આંખોથી ગરદન હલાવ્યા વગર જોવાનો પ્રયત્ન કરો? જવાબ મિત્રની પ્રવૃત્તિ બંને આંખોથી ગરદન હલાવ્યા વગર સરળતાથી જોઈ શકાય છે। 17 એક અથવા બંને આંખોમાંથી જોવામાં શું તફાવત છે? જવાબ એક આંખથી જોવામાં મુશ્કેલ પડે છે, જ્યારે બંને આંખો વડે જોવાથી સહેલાઈથી અને વધુ સ્પષ્ટ જોઈ શકાય છે। જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। 19 10 પ્રાણીઓના નામ લખો જેમના કાન જોઈ શકાય છે? જવાબ ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, ઘેટાં, બકરા, ઊંટ, હાથી, વાંદરો, બળદ વગેરે। 20 કેટલાક એવા પ્રાણીઓના નામ લખો જેમના કાન આપણા કાન કરતાં મોટા હોય છે? જવાબ હાથી, ગાય, ભેંસ, બકરી, ઊંટ વગેરે। 21 શું તમે પ્રાણીઓના અવાજ સમજી શકો છો? ક્યાં ક્યાં? જવાબ હા, કૂતરો, ગાય, ભેંસ, બકરી વગેરે। 22 શું કેટલાક પ્રાણીઓ તમારી ભાષા સમજે છે? ક્યાં ક્યાં? જવાબ હા, કૂતરો, ગાય, ભેંસ, બકરી, બળદ વગેરે। 23 અહીં કેટલાક પ્રાણીઓના ઊંઘવાનો સમય છે? નીચે આપેલા દરેક ચિત્રની નીચે તે દિવસમાં કેટલા કલાક ઊંઘે છે તે લખો? જવાબ ગાય 4 કલાક, જીરાફ 2 કલાક, અજગર 18 કલાક, બિલાડી 12 કલાક। ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો। શું મનુષ્યો પણ પ્રાણીઓ માટે જોખમી છે? કેવી રીતે? જવાબ મનુષ્યો પ્રાણીઓ માટે જોખમી છે। હાથીને તેમના દાંત માટે, ગેંડાને તેમના શિંગડા માટે, વાઘ, મગર અને સાપને તેની ચામડી માટે,
26. ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો તથા અભયારણ્યો બીજા ક્યાં ક્યાં આવેલા છે? જવાબ: ઉત્તરાખંડ જીમ કોર્બેટ નેશનલ પાર્ક, રાજસ્થાન ભરત. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.